રાજકોટ જિલ્લાના અમરેલી ગામમાં બનશે કેન્સર હોસ્પિટલ. ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલનું કરશે નિર્માણ. 3 વર્ષમાં નિર્માણ થશે આધુનિક કેન્સર હોસ્પિટલ. ગરીબોને ફ્રી તેમજ ટોકન દરે મળશે આરોગ્ય સેવા. એમ્સ હોસ્પિટલ બનાવનારા એન્જિનિયર્સ કરશે બાંધકામ. ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નિવેદન. બજારમાં વેચાતા નકલી ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી કરવા માંગ. સરકાર કડક કાયદો બનાવે તેવી નરેશ પટેલની માંગ. બિલકુલ, આજે જે ખાદ્ય પદાર્થની અંદર જે પ્રશ્નો છે આપણે ઘણી જગ્યાએ વાંચીએ છીએ, છાપાઓમાં પણ વાંચીએ છીએ અને જે પકડાય છે આ હજી ખૂબ જ કડક કાયદો આવવો જોઈએ અને આ નકલી વસ્તુ બંધ કરવી. पूरे भारत में कर्करोग की मात्रा बढ़ रही है और वो उसका कारण ये है कि अर्बनाइजेशन बढ़ रहा है। अर्बनाइजेशन तो होने वाला ही है, तो अर्बनाइजेशन के कारण जो हमारे गांवों में इसकी मात्रा हर 1 लाख लोगों में 40 है। ये जैसे अर्बनाइजेशन होगा हर 1 लाख लोगों में 100 लोगों को कर्करोग होगा। जो आज जो परिस्थिति है इसका डबल से भी ज़्यादा कर्करोग बढ़ने वाला है। तो इस अस्पताल की तैयारी ये रहेगी कि अगले 40 साल में जितने भी कर्करोगी बढ़ेंगे ये सब की ट्रीटमेंट यहाँ हो सकेगी और सौराष्ट्र में जितने कर्करोगी हैं उनको सौराष्ट्र के बाहर जाने की बिल्कुल ज़रूरत नहीं पड़ेगी।